હાય, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી ડેલી કરંટ અફેર સિરીઝ. તો સ્વાગત છે તમારું. આજની તારીખ છે 7 એપ્રિલ 2026. તો સ્ટાર્ટ કરીએ. આપણને ખ્યાલ છે એમ કે આપણે ટોપિક વાઇઝમાં કરંટ અફેર્સને ડિવાઈડ કર્યા છીએ. પ્રથમ ટોપિક જોઈએ અને એ છે ગવર્મેન્ટ પોર્ટલ્સ, સ્કીમ્સ એન્ડ કેમ્પેન્સ. ન્યૂઝમાં શું છે? સૌથી પહેલો પોઈન્ટ છે સંપન્ન પ્લેટફોર્મ. ઘણી વખતે પરીક્ષામાં ડાયરેક્ટ એવું જ પૂછાય કે સંપન્ન પ્લેટફોર્મ કોના ઉપર છે. આ રીતે જ પૂછાય ભાઈ સંપૂર્ણ પ્લેટફોર્મ કોના ઉપર છે, તો ખાલી જગ્યા આપી હોય, તો એનું પૂરું નામ આપ્યું હોય, તો આનું ફૂલ ફોર્મ શું છે. બાકી તમે ટોપિક જોશો એટલે એટલું બધું કઈ ડિટેલમાં જોવાલાયક પણ નથી અને બહુ મોટો પણ નથી. તો એટલું યાદ રાખવાનું કે આ જે ટોપિક છે સંપન્ન, એ શેના માટે છે? તો એક ડિજિટલ વેબસાઇટ છે, પોર્ટલ હોય તો પ્લેટફોર્મ હોય, તો એ ઇનશોર્ટ હોય શું? તો વેબસાઇટ હોય. તો વેબસાઇટ છે પણ શેના માટેનું છે? તો પેન્શન માટેનું આ પ્લેટફોર્મ છે. હવે જે કોઈ પેન્શન ધારકો છે તો એમને જ્યારથી શરૂ થાય અને જ્યારથી એમનું આખું ખાતું બંધ થાય ત્યાં સુધીની દરેક માહિતી પ્લેટફોર્મ ઉપર મળી રહેશે. મતલબ કે ઘરે બેઠા પણ આપણે પેન્શન આપણું કેટલું આવે છે, કેટલું નહીં, બધું જોઈ શકાય છે. આવી એક વેબસાઇટ છે. આ ઓલરેડી ભારત સરકારનું પ્લેટફોર્મ છે જ, હતું જ, પણ હમણાં ગોવા સરકાર અને કોચીન પોર્ટ ઓથોરિટીએ પણ એને અપનાવ્યું છે, એટલા માટે ન્યૂઝમાં છે. એટલે કે નવું બન્યું નથી, ઓલરેડી છે જ, પણ ગોવાએ અને કોચીન બંને એને સ્વીકાર્યું છે, એટલે કે પોતાની સિસ્ટમમાં લાગુ પાડ્યું છે, એટલા માટે ન્યૂઝમાં છે. હવે થોડું એના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સંપન્ન પ્લેટફોર્મ એટલે શું. સૌથી પહેલા નામ જુઓ. નામ શું છે? સિસ્ટમ ફોર એકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ પેન્શન. પેન્શનનું જે એકાઉન્ટ, આખું જે ખાતું હોય એને મેનેજ કરવાનું, બધું સંભાળશે કોણ? તો સંપન્ન. હવે આપણે ઓફિસમાં જવું પડશે નહીં, ડાયરેક્ટ આપણે બધું અહીંયા દેખી શકીએ ખરું સંપન્ન પ્લેટફોર્મ પર, બરાબર. અહીંયા એનું થીમ છે સંપન્ન જીવન, નિશ્ચિંત જીવન. વાહ ભાઈ વાહ, ચાલો સરસ. હવે કરશે શું? તે ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે જે પેન્શન વહીવટના સમગ્ર તબક્કાઓને આવરી લે છે. પેન્શન કેસની શરૂઆતથી લઈને અંતિમ વિતરણ અને વિગતવાર હિસાબ સુધીની તમામ બાબતોને આવરી લે છે. અહીંયા ટોપિક પૂરો થઈ જાય. હવે એક આપણે નવો થોડો મુદ્દો ઉઠાવીએ. આપણને ખબર છે કે સાહેબ જે બેન્કિંગ સિસ્ટમ છે, શું છે બેન્કિંગ, એનું રેગ્યુલેટર કોણ છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે શોર્ટમાં આરબીઆઈ કહીએ. સાહેબ આપણા પૈસા આવ્યા તો શું કરીશું? આપણે શેર માર્કેટમાં રોકીશું. શેર માર્કેટ છે, બરાબર, શેર માર્કેટ, એને રેગ્યુલેટ કરતી બોડી કોણ છે? તો સેબી, SEBI, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સાહેબ શેર માર્કેટ લીધું પણ પૈસા તો હજુ પડ્યા, તો સાહેબ એવું કંઈક કરી કે આપણને ટેક્સમાં ફાયદો થાય. તો અત્યારે LICમાં ટેક્સ ગવર્મેન્ટે એકદમ નીલ કરી નાખ્યો છે, એટલે LIC આપણને ખૂબ સસ્તા ભાવે પોલિસી મળી રહે. એનો મતલબ કે સાહેબ ઇન્સ્યોરન્સ જે હોય, તો ઇન્સ્યોરન્સ માટેનું રેગ્યુલેશન બોડી કોણ છે? તો આપણને એ પણ ખબર છે, IRDA, બરાબર. અહીંયા પ્રશ્ન મારો તમને એ છે, તમારે મને જવાબ આપવાનો છે કે સર એક થઈ ગયું બેન્કિંગ, એક થઈ ગયું શેર માર્કેટ, એક થઈ ગયું ઇન્સ્યોરન્સ, હવે બાકી શું રહ્યું? પેન્શન. તો શું પેન્શન માટે આવી કોઈ બોડી ખરી જે ખાલી પેન્શનનું સંભાળતી હોય? તો એ બોડી છે, અને તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે બોડીનું નામ શું છે. ટોપિક અહીંયા પૂરું થઈ જાય. સંપૂર્ણ પ્લેટફોર્મ શાના ઉપર છે? તો પેન્શન માટેનું છે. પ્લેટફોર્મ એટલે શું હોય? વેબસાઇટ હોય ભાઈ. પ્લેટફોર્મ એટલે સ્ટેજ નથી બનાવ્યું, ઓનલાઈન ડિજિટલ વેબસાઇટ છે, બરાબર. એ આપણે જાતનું પ્લેટફોર્મ. નેક્સ્ટ ટોપિક આપણો એ છે યુવિકા. કરંટમાં એટલા માટે છે કે આમાં કંઈક અપડેટ આવ્યું છે અને સારી એવી સફળતા મળી છે. બાકી કોઈ નવો કોઈ પ્રોગ્રામ લોન્ચ નથી કરવામાં આવ્યો. યુવિકાનું ફૂલ ફોર્મ જોઈએ તો યુવા વિજ્ઞાની કાર્યક્રમ. ન્યૂઝમાં શા માટે છે? તો કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં જણાવ્યું કે યુવિકા કાર્યક્રમથી અત્યાર સુધીમાં 1320 વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. કેટલા? 1320. સાહેબ 1320 બહુ ઓછા કહેવાય, પણ હમણાં યુવિકા જોઈએ ને ત્યાંથી ખબર પડશે ભાઈ 1320 પણ આંકડો થોડો મોટો છે. 1320 વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. જે અવકાશ વિજ્ઞાનમાં રુચિ ધરાવતા હોય અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં સફળ રહ્યો છે. અહીંયા એક શબ્દ આવ્યો, સાયન્ટિફિક ટેમ્પર, વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. જો તમે આ શબ્દથી પરિચિત હોય અને ક્યારેક એકદમ સિરિયસ થી લઈને તમે કોઈ GCERT ની બુક જોઈ હોય, કોઈ NCERT ની બુક જોઈ હોય અને એમાં પહેલું પેજ જોયું હોય, બરાબર. પેજ તો બુકમાં કેટલા ઘણા બધા હોય. પહેલા પેજ ઉપર પેલા પ્રતિજ્ઞા હતી કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેનો છે, પણ હવે પ્રતિજ્ઞા રદ કરવામાં આવી છે, ખબર નહીં કેમ. બીજા પેજમાં જઈએ એટલે આપણને શું દેખવા મળે? ફંડામેન્ટલ ડ્યુટીઝ જોવા મળે. શું જોવા મળે ભાઈ? ફંડામેન્ટલ ડ્યુટીઝ, કે આપણી ભારતીય તરીકેની ફરજો કઈ કઈ છે. અને ફરજોમાં એક શબ્દ આવે છે સાયન્ટિફિક ટેમ્પર, એટલા માટે મેં એડ કર્યું છે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ કે કરંટ ટોપિક નથી, પણ અહીંયા એવું કીધું કે ભાઈ વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં સફળતા મળી છે. એટલે એઝ એન નાગરિક તરીકે પણ આપણી એક ડ્યુટી છે કે ભાઈ આપણો
દેશની અંદર આપણા નાગરિકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવાવો જોઈએ. ડ્યુટીની વાત થાય છે તો થોડી જોઈ લઈએ. તો આર્ટિકલ 51 ભારતની મૂળભૂત ફરજો વિશે કહે છે ને આમાં તમે અહીંયા દેખો કેટલી ડ્યુટીઓ છે ટોટલ 11. એમાં 9મા નંબરની તમે ડ્યુટી જુઓ તો અહીંયા લખ્યું છે ટુ ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર, હ્યુમનિઝમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી એન્ડ રિફોર્મ. જિજ્ઞાસા હોવી જોઈએ, ફરિયાદ કરવાની જિજ્ઞાસા હોવી જોઈએ, સ્પિરિટ હોવો જોઈએ, માનવતાવાદ ઉભો થાય, સાયન્ટિફિક અભિગમ કેળવાય, આવી વૃત્તિ હું રાખીશ, આ મારી ફરજ છે. આ ફરજ ઓલરેડી યુવિકાએ પૂરી કરી એવું આપણે કહી શકીએ કે ના કહી શકીએ? તો કહી શકીએ ભાઈ. હવે યુવિકા શું છે એના પર થોડું પ્રકાશ પાડીએ. તો આવો ભાઈ ચાલો. યુવિકા જેનું નામ છે યુવા વિજ્ઞાનિક કાર્યક્રમ. અહીંયા શબ્દ છે યુવા. એનો મતલબ કે અમુક એજના અને અમુક ક્લાસમાં ભણતા જ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ હશે. એટલું તો ખબર ખાલી નામ સાંભળીને પડી જાય. અહીંયા બાલ મંદિર નહીં હોય, 5મા ભણતા નહીં હોય, 6મા ભણતા નહીં હોય, તો કોલેજ કરતા પણ નહીં. એવા કહેવાય યુવાનો જે ધોરણ 9માં ભણતા હોય. બરાબર. અને આ લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? એ છે ઈસરો દ્વારા. આ ખાસ ધ્યાન રાખવાનું. આપણને શું લાગે કોઈ આવી યોજના આવી તો ભાઈ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હશે, બરાબર, કે ભાઈ શિક્ષા મંત્રાલય હશે? તો એ નથી. ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. કયા વિદ્યાર્થીઓ માટે? તો ક્લાસ 9. તો ખાલી આખા ભારતમાં 9મા ધોરણમાં જે ભણતા હોય એમના માટેનો જ આ અભ્યાસક્રમ છે. એટલે 1320 એ સફળતા છે. જો બધા જ હોય તો ભાઈ 13,000 કોઈક 20 હોત, બરાબર. ક્લાસ 9 માટે છે એટલે 1320 સંખ્યા છે અને એટલા માટે સફળતા મેળવી છે. હવે આ શું કરે છે? તો ભાઈ અવકાશ, ખાસ તો અવકાશ વિજ્ઞાનમાં ખાલી વિજ્ઞાન ખરું, પણ એની અંદર પણ કયું? સ્પેસ સાયન્સ, અવકાશ વિજ્ઞાનની અંદર તાલીમ કાર્યક્રમ જે છે એ આપવામાં આવ્યો હતો. બરાબર, એના ટ્રેનિંગ આપવામાં આવી. બીજું એ અહીંયા મેરિટ બેઝડ સિલેક્શન થાય છે. જેટલું મેરિટ એક્ઝામ લેવાતી હશે અને જેટલું મેરિટ આવે એના વરોનું સિલેક્શન. પણ અહીંયા એક થોડું રિઝર્વેશન છે. રિઝર્વેશન જાતિ પ્રમાણે નથી, પણ રિઝર્વેશન કોના પ્રમાણે છે? તો જે વિદ્યાર્થીઓ ઓલરેડી ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય, અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય એવા વિદ્યાર્થીઓ માટે 15% અનામત રાખવામાં આવી છે. 15% રિઝર્વેશન. તો આટલો સરસ મજાનો ટોપિક આપણે યુવિકા જોયો. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે આપણું ઇકોનોમી. અર્થતંત્રમાં શું નવું છે આપણે જાણવાનો પ્રયત્ન. ચલો, છે કર સાથી. કર એટલે શું ભાઈ? ટેક્સ. ટેક્સનો સાથીદાર. ટેક્સનો સાથીદાર આપણને સાથ નહીં આપે જીવન જીવવામાં, પણ આપણે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરશે જેથી આપણે સરળતાથી ગવર્મેન્ટને ટેક્સ આપી શકીએ. ગવર્મેન્ટને આપણી પાસેથી જે કંઈ લેવાનું હોય ને તો ભાઈ એ બહુ સ્પીડી કરતા હોય કામકાજ. આપણને કંઈક આપવાનું હોય તો સ્પીડ ના આવે. એટલા માટે અમને વેબસાઇટ બનાવી કે આપણને શું કરશે? મદદ કરશે ભાઈ ટેક્સ ફાઇલિંગ કઈ રીતે કરવું એને સરળ બનાવવાની અંદર. જે 24/7 કામ કરતું રહેશે, ચાલુ રહેશે. મતલબ કે આપણને વેબસાઇટ દેખાતી રહેશે. ભલે આપણે હેલ્પ બેલ માગીએ તો જવાબ ના આવે, બે નંબરની વાત છે. વેબસાઇટ એમને ચાલુ રહેશે. કોના દ્વારા લાગુ પાડવામાં આવ્યું છે? તો ઇન્કમ ટેક્સ વિભાગ. ઓકે, તો કર સાથી વેબસાઇટ લોન્ચ કરી છે. હવે એનું કામ શું છે એ જોઈએ. તો આ પાછા શું છે ભાઈ? એઆઈ પાવર્ડ છે. મતલબ કે ચેટબોટ. મેં દર વખતે તમને જે કઈ વિડીયો મૂકું છું તો હું એક વાત તો તમને ખાસ કરું છું, તમારે નોટ કર્યા જેવી પણ છે. કોઈ પણ વસ્તુ લોન્ચ કરશે, કોઈ પણ કંપની હોય, કોર્પોરેશન હોય કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ હોય, તો એમાં એઆઈ લખી જ દેવાનું ભાઈ. ઇવન તમે પણ જ્યારે કંઈ હેલ્પ કરવા માંગતા હોય ગવર્મેન્ટને અને વે ફોટોમાં લખતા હોય તો હંમેશા ટેકનોલોજીકલ સોલ્યુશન પણ આપવાના. તમે એઆઈ પાવર છે, આમ કરશું, તેમ કરો છો, એઆઈ નો ઉપયોગ કરો છો, જેથી આમ સરળતાથી રહે અને એકદમ પ્રિસિઝનથી બની શકે ઇન્સ્ટા આન્સરની અંદર. ભલે પછી એઆઈ થ્રુ હોય કે ના હોય, બે નંબરની વાત. એઆઈ પાવર ડિજિટલ આસિસ્ટન્ટ છે, ચેટબોટ પ્લેટફોર્મ છે, વન ટાઈપ ઓફ. હવે આપણને શું મદદ કરશે? તો વન સ્ટોપ ગાઈડન્સ પોર્ટલ છે. આપણને ગાઈડ કરશે ભાઈ આમ કરો, તેમ કરો. શેના ઉપર? તો ડાયરેક્ટ ટેક્સ ઉપર. અહીંયા લખ્યું છે ડાયરેક્ટ ટેક્સ સંબંધિત માહિતી, રિટર્ન ફાઇલિંગ, અનુપાલન સપોર્ટ અને ઈ વેરિફિકેશન. ઇનડાયરેક્ટ નહીં, ફક્ત ડાયરેક્ટ ટેક્સ. આ ખાસ ધ્યાન રાખજો. આનાથી શું થાય? તો જે તે વચ્ચે પેલા મધ્યસ્થી હોય ને એમની કોઈ જરૂર પડે નહીં, ઇન્ટરમીડિયરીની જરૂર પડે નહીં, આપણે જાતે જ આ બધું કરી શકીએ. રાઈટ? એટલે ખાસ છે એના માટે છે, ડાયરેક્ટ ટેક્સ માટે છે. ડાયરેક્ટ ટેક્સ માટે કેમ? ઇનડાયરેક્ટ માટે કેમ નહીં? ઇનડાયરેક્ટ તો તમે ભાઈ ઓલરેડી ભરી જ રહ્યા છો બિલોમાં, હોટલોમાં, પાર્લેજી બિસ્કિટ ખાવામાં. ડાયરેક્ટ ટેક્સ જે ગવર્મેન્ટને લેવો છે તમારી સામેથી, અને એ છે એના માટેનું સોલ્યુશન છે કર સાથે. ઓકે, તો સરસ મજાનું આપણે જોયું. નેક્સ્ટ ટોપિક શું છે જોઈએ? પોલિટી એન્ડ ગવર્નન્સનો. અને આમાં એક ખરડો પસાર થયો છે અને બહુ સરસ છે. ઘણા વર્ષો પછી બધા રાહ તો જોઈ જ રહ્યા હતા કે ભાઈ અંગ્રેજો ભારતમાંથી ગયા, પણ અંગ્રેજોના કાયદા હજુ ગયા નથી. તો એવા કાયદાઓના સુધારા માટે થઈને એક આ સરસ મજાનો સુધારો એ કરવામાં આવ્યો છે. જન વિશ્વાસ અમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ બિલ 2026 એ પાસ થઈ ગયું છે.
જન વિશ્વાસ કે ભાઈ લોકોનો સરકાર ઉપરનો થોડો વિશ્વાસ વધે, એમને ડર ના લાગે સરકારથી, સરકાર ખરેખર સારું કાર્ય કહી રહી છે, કરી રહી છે એવું એમને દેખાય, એના માટે થઈને આવું કંઈક બિલ લાવવામાં આવ્યું છે ભાઈ લોકોને ડર ના લાગે. નહીં તો આ જે કાયદો છે એમાં પહેલા એવું થતું કે ભાઈ નાના નાના કાયદામાં લોકો ભૂલ કરે તો એમને શું થઈ જાય ભાઈ ફટ દઈને છે એ પોલીસ સામે બોલે લો તમને આટલી 4 કલમો લગાવી દઈએ. એમ તમે બિલ નહીં ભર્યું 2 મહિનાથી કોઈ વાંધો નહીં, 3 મહિનાની જેલ ભરો. એટલે નાની નાની વાતોમાં જેલ. હવે આ જે બધા કાયદા હતા ને અંગ્રેજો વખતના હતા, હજુ સુધી એમાં કોઈ અમેન્ડમેન્ટ આવ્યા નથી, પણ આ જે આવ્યા છે અમેન્ડમેન્ટ બહુ સરસ વાત છે. તો ન્યૂઝમાં શા માટે છે? તો લઘુ અપરાધોને અપરાધ મુક્ત કરવા. એનો મતલબ કે જે ક્રિમિનલાઇઝેશન પેલા કરવામાં આવતું હતું નાના નાના એક્ટને, એનું હવે શું કરવામાં આવે છે? ડિક્રિમિનલાઇઝેશન. અપરાધ મુક્ત કરવા અને વિશ્વાસ આધારિત શાસનને પ્રોત્સાહન આપવા આ ખરડો બંને સભાઓ દ્વારા, લોકસભા, રાજ્યસભા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આમાં શું કર્યું છે અને કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? એક તો આ ખરડો પસાર થઈ ગયો, નામ શું છે તો આપણને ખબર પડી. બીજું એ આનો હેતુ શું છે? તો નાના નાના જે ગુના હોય ને એમના માટે અપરાધ મુક્ત. તમે કોઈનું મર્ડર કરીને આવ્યો તો પછી તમને ફાઇન ના લાગે. તો સાહેબ ગુના થયા તો એનો કંઈક સજા તો આપવી જ પણ હા, તો જે ગુનો થઈને સજા શેના રૂપિયા આપવાની? તો કંઈક દંડ આપવાનો. દંડ એટલે તો ભાઈ ધોકા નહીં માં, કંઈક આપણને ફાઇન ભરવો પડશે. ભાઈ ચલો ભર દો 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા ભર દો. એમનો મતલબ ગવર્મેન્ટ શું લેશે? આપણા પાસે પૈસા લેશે, ફાઇન દંડ 100 રૂપિયા. આપણને જેલમાં જવાની જરૂર પડશે નહીં. એટલા માટે કહું છું કે દરેક ગુનામાં દંડ ભરવો નથી, જેલમાં જવું પડશે, પણ જે સિરિયસ કેસ હશે, જે ક્રિમિનલ કેસ હશે એ પણ નાના નાના કિસ્સામાં પણ જેલમાં પહેલા જવામાં આવતા હતા, એ હવે બંધ કરીશું. 1000 થી વધુ નાના કાનૂની ગુનાઓને અપરાધ મતલબ કે એવા 1000 થી પણ વધુ એવા કિસ્સાઓ હતા કે જેમાં ક્રિમિનલાઇઝેશન કરવામાં આવતું હતું, એને રદ કર્યું છે. બીજું એક ખાસ ધ્યાન રાખજો, આ સમિતિ, આ ભલામણ કોની છે? તેજસ્વી સૂર્યા. બરાબર? આ કરંટમાં જે સમિતિઓ હોય ને ભાઈ, એ ખાસ યાદ રાખવાની. તેજસ્વી સૂર્યાની ભલામણથી શક્ય બન્યું છે અને એમાં 80 કેન્દ્રીય કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બધા આંકડા યાદ રાખવાની જરૂર નહીં ભાઈ, 1000 થી વધુ 80 ને 82. યાદ રાખો બે જ વસ્તુ. એક તો શેના માટે છે? અપરાધ મુક્ત કરવા. બીજું કોની સમિતિથી? તો તેજસ્વી સૂર્યાની સમિતિથી. ઉદાહરણ તરીકે જોઈએ કઈ રીતે અપરાધ દૂર થાય. સમજી લો કે આ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ છે 1940. બરાબર? અહીંયા તમને ઇમેજમાં પણ દેખાશે. જેમાં પહેલા એનું જો ઉલ્લંઘન કરીએ તો પહેલા જેલની સજા થતી હતી. હવે તેમાં 1 લાખ અથવા 1 લાખની રકમથી તમારે દંડ ભરવાનો. જપ્ત કરેલો માલ હોય એની કિંમત કરતા 3 ગણો સિવિલ દંડ ભરવામાં આવશે. મતલબ કે પહેલા 1 લાખ રૂપિયા તો મૂકી જ દેવાના, એ તમારી ફી થઈ ગઈ. એના સિવાય જે માલની કિંમત કરતા 3 ગણો દંડ તમારે ભરવો પડશે. એનો મતલબ કે હવે જેલમાં નહીં લઈ જાય, પણ તમારું મોનેટરી દંડ એ હવે વસૂલવાનો ચાલુ થઈ જશે. નેક્સ્ટ જોઈએ બીજું એક ઉદાહરણ. હવે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ઇન્ડિયન સક્સેશન એક્ટ 1925. આમાં જો કોઈ ગુનો કર્યો હોય તો પહેલા જેલની સજા થતી હતી, એ જેલની સજા સંપૂર્ણપણે દૂર કરી છે અને તેના બદલે દંડની જોગવાઈ કરી છે. થોડો થર્ડ પોઈન્ટ યાદ રાખીએ, એક્ઝામ માટે કામ નથી પણ આપણા માટે કામ છે કે ભાઈ જે તે દંડ હશે, જે તે પેનલ્ટી નક્કી કરી, તો ગવર્મેન્ટ જે છે અત્યારે સમજી લો કે 1 લાખ રૂપિયા પેનલ્ટી નક્કી કરે, તો શું 10 વર્ષ પછી પણ 1 લાખ? શું 10 વર્ષ પછી તો પણ 1 લાખ જ રહેશે? તો ના, તો ઓટોમેટિકલી એમાં વધારો થયો જ હશે. કેટલા વર્ષે? તો દર 3 વર્ષે લઘુત્તમ રકમનો 10% વધારો કરવામાં આવશે. મતલબ કે ફરીથી એક નામ નહીં આવે, ઓટોમેટિકલી દર 3 વર્ષે એમાં ફાઇનમાં ચેન્જ થઈ જશે 10% મિનિમમ. બરાબર? પણ કેવા કિસ્સામાં નહીં થાય? તો સમજી લો કે કોઈ એવો એક્ટ છે જેમાં પહેલેથી આવું પ્રાવધાન હોય, આપણે આ રીતે વધારો કરવાનો છે, તો એવામાં નહીં થાય. પણ જે કાયદામાં આવું પ્રાવધાન જ નથી કે ભાઈ ફાઇન વધવો જોઈએ ઓટોમેટિકલી, એવા કાયદાઓની અંદર દર વર્ષે 3 વર્ષે લઘુત્તમ રકમનો 10% વધારો ઓટોમેટિકલી થઈ જશે. આવા ઉદાહરણો બધા યાદ રાખવાની કોઈ જરૂર નહીં, કોઈ ગોખવાની જરૂર નહીં, બધા ઉદાહરણો. બરાબર? કે રેલવે, કારણ કે આ તો 1000 થી પણ વધારે છે ને ભાઈ, 1000 થી પણ વધુ છે, તો 1000 થી વધુ તમે ક્યાં યાદ રાખવા જશો? એટલે એટલું યાદ રાખો કે ભાઈ લોકોનો વિશ્વાસ મેળવવો છે, ડિક્રિમિનલાઇઝેશન કરવું છે. ઓકે, તો આવું તમે ધ્યાનથી જોઈ શકો છો, મોદી સાહેબને ધ્યાનમાં રાખીને. ચલો આગળ જઈએ. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે જોવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે પીએનજી, પાઇપ નેચરલ ગેસ. ન્યૂઝમાં કેમ છે? તો ન્યૂઝમાં કોઈ ધાર મળે એવું નથી. ગવર્મેન્ટે એવું કીધું ભાઈ પીએનજી છે એને હવે થોડું ઝડપી કામગીરી થાય એના માટે એક બેઠક બોલાવી હતી કે ભાઈ જે પીએનજી છે તો એમાં હવે ઝડપી કામકાજ થાય, લોકોને બે એલપીજી બાટલા હાલવા ના પડે, ઘર ઘર પીએનજી એવી કઈ સ્કીમ ચલાવવામાં આવે. પીએનજી એટલે શું? પાઇપ નેચરલ ગેસ. હવે જે નવા ઘરો બનતા હશે અને તમે જો કોઈ મોટા સિટીમાં રહેતા હોય, કોઈ તો નાના તાલુકામાં પણ રહેતા હોય, તમારા ઘરમાં પાઇપ નેચરલ ગેસ એ આવતું જશે 100%.
બાટલાની ઝંઝટ હવે દૂર થાય. પીએનજી નેચરલ ગેસ છે, એમાં ગેસ કયો આવે તો મોટા ભાગે હોય મિથેન. હવે આમાં કઈ બહુ મોટું કરંટ અફેર નથી, આપણા માટે સારો એવો ટોપિક છે. તમે સીએનજી સાંભળ્યું હશે, પીએનજી તો હાલ સાંભળ્યું છે, મેં એલપીજી પણ સાંભળ્યું છે. ત્રણ વચ્ચે તફાવત શું છે? તફાવત હવે જોવાનો થોડો પ્રયત્ન આપણે કરીએ. પેલું છે એલપીજી, સીએનજી, પીએનજી. સીએનજી માં શું હોય? મિથેન. પીએનજી માં હોય મિથેન. એલપીજી માં શું હોય? તો પ્રોપેન અને બ્યુટેન. સીએનજી કયો હોય? ગેસ. પીએનજી કયો હોય? ગેસ. એલપીજી શું હોય? તો પ્રવાહી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આનું નામ જ છે લિક્વિફાઈડ, એટલે શું ભાઈ આવ્યું? પ્રવાહી. એલપીજી નો મુખ્ય ઉપયોગ શું છે? તો ઘરગથ્થુ રસોઈ. અને આ પીએનજી પણ ઘરગથ્થુ, પણ કેવું છે? પાઇપલાઇન દ્વારા, પાઇપ દ્વારા છે, અને સિલિન્ડર દ્વારા છે. જ્યારે સીએનજી મોટા ભાગે શેમાં હોય? કારમાં હોય, રિક્ષામાં. સંગ્રહ શેમાં કરવામાં આવે? તો એલપીજી હોય સિલિન્ડરમાં, પીએનજી માં સંગ્રહ કરવાનો આવે તો ત્યાં સીધો સીધો પાઇપમાં જ આવતો હોય, અને જે સીએનજી હોય વાહનોની ટાંકીમાં આવતો હોય. હવા કરતા વજન કોનું વધારે? તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, પ્રવાહી છે. એટલે હવા કરતા ભારે કયો હશે? આ ભાઈ, આ પોઈન્ટ યાદ રાખવાના. આ યાદ રાખો કયો વાયુ છે, આ યાદ રાખો હવા કરતા ભારે. અને આમાં યાદ રાખવાની કઈ જરૂર નથી ભાઈ, ઓલરેડી આ લિક્વિફાઈડ છે, એટલે શું હોય? ભારે જ. આ હવા કરતા હલકો, હવા કરતા હલકો. આપણો ટોપિક પૂરો. બરાબર. એટલે આપણે ટોપિક પણ જોઈએ છે ને થોડું થોડું એના પાછળ બેકગ્રાઉન્ડ પણ જોવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. નેક્સ્ટ જોઈએ પર્સન કો તો પ્લેસીસ જે ન્યૂઝમાં રહ્યા હોય એ જોવાનો પ્રયત્ન કરીએ. ઘણી વખત એવું થાય કે નાના નાના પર્સન પણ ન્યૂઝમાં રહેતા હોય. ભાઈ નાઇજીરિયાના વડાપ્રધાન હમણાં બને એનું નામ બોલો, તો વેટિકન સિટીના નવા પોપ બને એનું નામ બોલો, તો અફઘાનિસ્તાનમાં તાલિબાનના જે મુખ્ય પેલા અધિકારી બને એનું નામ બોલો. તો આવા તો રોજે રોજ કરંટ અફેરમાં આવવાનું, તો આવા તો થોડા યાદ રાખવા જશો અધિકારીઓ. ના રખાય ભાઈ, ના રખાય. જે મેઇન હશે, મેજર બોડીઝ ના હોય, આપણે યાદ રાખીશું. જેમ કે હમણાં આપણે જોયું હતું ભાઈ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, એમના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે, એ આપણે યાદ રાખવા જોઈએ, કારણ કે ભારત માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારત અને ગુજરાતમાં જે મોટા પદ અધિકારીઓ હોય એ આપણે આ ટોપિકમાં જોઈશું. PIN, પર્સન ઇન ન્યૂઝ, પ્લેસીસ ઇન ન્યૂઝ. બીજામાં કેવા પ્લેસીસ હોય જ્યાં મેજર કરંટ ઇવેન્ટ થતી હોય. સમજી લો કે હમણાંથી ઘણા પ્લેસીસ ન્યૂઝમાં છે. હોર્મઝની સ્ટ્રેટ, બાબ અલ મંડનની સ્ટ્રેટ, તેવી સામુદ્ર ધુનિયો ન્યૂઝમાં હોય તો સામુદ્ર ધુનિયો જુઓ. ન્યૂઝમાં હોય સામુદ્ર ધુની, ખાલી હોર્મઝ નહીં. પરીક્ષામાં પૂછાઈ શકે મલાક્કા નહીં. કેમ ભાઈ? તો પૂછાઈ શકે કારણ કે આખો ટોપિક સામુદ્ર ધુની વાળો ન્યૂઝમાં છે એટલા માટે. તો જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો બુર્કિના ફાસો. બુર્કિના ફાસો ન્યૂઝમાં કેમ છે? ભારતે બુર્કિના ફાસોને 1000 મેટ્રિક ટન ચોખા આપ્યા છે ભાઈ, હ્યુમેનિટેરિયન એડ તરીકે. એટલે ત્યાં કંઈક તંગી ચાલતી હશે, ખાદ્ય સુરક્ષા હશે નહીં, એટલે ભારતે એમને સહાય કરી છે બુર્કિના ફાસો. હવે નામ આવ્યું બુર્કિના ફાસો, તો પ્રશ્ન એ થાય સાહેબ બુર્કિના ફાસો આવ્યું ક્યાં? વેર ઇટ ઇઝ લોકેટેડ? કયા ખંડમાં આવ્યું? આ એક તો જોવાનું. આ જે કન્ટ્રી છે સાહેબ એની બોર્ડરો કઈ કઈ જગ્યાએ ટચ કરે છે એ જોવાનું. સર આ જે કન્ટ્રી છે એમાંથી શું કોઈ એવી મેજર રિવર પાસ થાય છે જે આપણને પોલિટિકલ જીઓગ્રાફી, વર્લ્ડ જીઓગ્રાફી ભણવાની આવે તો એ જોવાનું. શું સાહેબ બુર્કિના ફાસો છે એમાં કોઈ એવા મોટા માઉન્ટેન આવેલા છે જે આપણે જોવા પડે? આપણે જોઈએ ભાઈ, એટલું કોઈ મેજર કઈ એવું કન્ટ્રી નથી કે બહુ મોટું ફિઝિકલ એનું ઇમ્પોર્ટન્સ હોય. બરાબર. જો એટલું બધું ફિઝિકલ ઇમ્પોર્ટન્સ હોય તો ત્યાં ખાદ્ય સુરક્ષા હોય જ નહીં. આ ખાદ્ય સુરક્ષા ઓલરેડી હોય જ, જરૂરત જ નહીં. ભારત એને મદદ કરી છે 1000 મેટ્રિક ટન ચોખાની. ચોખાની જરૂર કેમ પડે? તો ભાઈ ખાદ્ય સુરક્ષા ના તો જ પડી હોય, બાકી ગોળ ગોળ નહીં આપી. બુર્કિના ફાસો જોવાનો પ્રયત્ન કરીએ તો આ એક મેપ જોવો. આ મેપ ઉપરથી તમને શું લાગે છે કયો ખંડ હશે? આ છે આફ્રિકા. આફ્રિકા ખંડ, આફ્રિકામાં આવેલો આ દેશ. એની આજુબાજુ જોવાનો પ્રયત્ન કરીએ તો થોડા દેશો યાદ રાખો. ઘાના, બેનિન, નાઇજીરિયા, નાઇજર, માલી, આ બધા માંથી રિવર પાસ થાય છે. રિવર નાઇજર. લીબિયા, અલ્જીરિયા પણ ન્યૂઝમાં છે, એટલે અલ્જીરિયા પણ જુઓ. એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં અલ્જીરિયાનું થોડું મેપિંગ આપણે કરીશું. અલ્જીરિયા, મોરિશિયનિયા, સિનેગલ, ગલ્ફ ઓફ ગિની, ગિની જેને ગલ્ફ ઓફ ગિની પણ કહેવાય છે, સિયેરા લિયોન, લિબેરિયા, કોટ દિવોર. આ બધી જગ્યાએથી પછી શું મળે છે? ગોલ્ડ મળે છે, અને ગોલ્ડ કોસ્ટ પણ કહેવાય છે. બરાબર. તો બુર્કિના ફાસો ને આવી કન્ટ્રીઓ ટચ કરે છે. માલી, એક થઈ ગઈ, 2 થઈ ગઈ, 3 થઈ ગઈ, ટોગો થઈ ગઈ, 5 થઈ ગઈ, 6 થઈ ગઈ. 6 કન્ટ્રીઓ બુર્કિના ફાસોને ટચ કરે છે. અહીંયા આપણને દેખાય છે 1 2 3 4 5 6, ટોટલ 6 કન્ટ્રીઝ. બરાબર. તો આ રીતે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. બુર્કિના ફાસો કઈ જગ્યાએ આવ્યો છે? આફ્રિકાની અંદર. એના બોર્ડર કન્ટ્રીઝ યાદ રાખો, બધા યાદ નહીં જ રહે.
બહુ એટલું યાદ રાખવાની જરૂર પણ નહીં, પણ જેમ જેમ કરંટમાં હોય તો એના વિશે થોડું એટલાસમાં જોતા રહો. અને હંમેશા જીઓગ્રાફી એ એટલાસ વગર ભણાય નહીં, એટલે આપણે એ રીતે જ ભણીશું. બરાબર. તો અહીં આપણું કરંટ અફેર પૂરું થાય છે. કાલે જોઈએ વિડીયોમાં નવું કરંટ અફેર, અને તમને વીકલી કરંટ અફેરના કમ્પાઇલેશન પણ આપણે આપીશું, મંથલી પણ આપીશું, 3 મહિના 3 મહિને પણ આપીશું, અને 6 મહિનામાં પણ કરંટ અફેર આપણે ટોપિક વાઇઝ કમ્પાઇલેશન આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને પીડીએફ જોતું હોય તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. કાયરોસ જીપીએસસી જે ડિસ્કશન આપણે કર્યું એ બાબતે બધાને ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ.